એટલે આમાંથી કયો પાઠ કરું કે જેમાં સૌથી સારા માર્ક આવે? આ એક તો રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, અને આ જીવ વિજ્ઞાન છે. કાંઈ ખબર જ નથી પડતી, ટપવો જ નથી પડતો. આટલી મોટી ચોપડી છે ને વિજ્ઞાનની અંદર તો આ વખતે માથું દુખે જ સાહેબ, માથું. કાંઈ ખબર જ નથી પડતી શું કરવું છે. શું તમારે આ બધા પ્રશ્ન મૂંઝવે છે? મૂંઝાવાની જરૂર નથી. એચપી સર તમારી માટે લઈને આવે છે એકદમ સરળ રીતે કે વિજ્ઞાનની અંદર ઓછા ચેપ્ટર કરો ને કેવી રીતે વધુ માર્ક આવે, અને શું ધોરણ 9ની અંદર BCD ની અંદર હું લિમિટેડ ચેપ્ટર કરું ને પૂરેપૂરા માર્ક આવી શકે? તો કે હા સાહેબ 100% આવશે. 100% નહીં પણ 500% આવવાની શક્યતા છે. કેમ? કારણ કે આજે હું તમને એવી ટિપ્સ અને ટ્રિક્સ આપી કે કયા કયા ચિત્ર તમે કરી શકો તે સરળતાથી તમને એક્ઝામમાં પૂછાઈ શકે. પણ એની પહેલાં સમજવા જોઈએ કે ધોરણ 9નું ઇમ્પોર્ટન્સ શું છે. તો કે વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 9માં પ્રથમ પરીક્ષામાં જો તમે સારામાં સારા માર્ક આવો તો તમને બીજા જે પરીક્ષા છે એની અંદર તમને થોડું ઘણું રિલેક્સેશન મળે અને તરત જ તમારું 10મું શરૂ થઈ જશે. એટલે કહેવાય છે ને કે યુદ્ધની તૈયારી કરતાં પહેલાં શસ્ત્રાભ્યાસ જે કરવામાં આવે છે એ શસ્ત્રાભ્યાસ એટલે ધોરણ 9. અને ધોરણ 9ની પરીક્ષા તમારા માટે ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે ધોરણ 1થી 8માં જે રીતે પરીક્ષા આપતા આવ્યો છો એનાથી થોડીક અલગ પેટર્ન હોય છે, થોડુંક અલગ હોય છે. આમાં IMP ઓછા અને ચોપડી ઉપર વધારે ભાર આપવામાં આવે છે. ધોરણ 9ની અંદર તમને સાચું કહું તો ધોરણ 9નું વિજ્ઞાન ધોરણ 10 કરતાં ખૂબ 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 અઘરું છે એવું કહી શકાય. ધોરણ 10નું વિજ્ઞાન કમ્પેરિંગ સહેલું છે. પણ જો વિદ્યાર્થી આની અંદર જો બુદ્ધિપૂર્વક અને કોન્સન્ટ્રેશન સાથે કામ કરે તો આની અંદર પણ પૂરેપૂરા માર્ક લાવી શકે છે. કેવી રીતે જોઈએ મારા વાલા વિદ્યાર્થીઓ? તો કે ભાઈ ટેન્શન થાય છે કે સાહેબ શું હું 6 ચેપ્ટરમાંથી 5 કરું, 7માંથી 5 કરું તો શું હું પૂરેપૂરા માર્ક લાવી શકું B, C અને Dમાં? તો સમજીએ કે તમારે એક્ઝામ પેટર્ન શું હોય છે. જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓને 50 માર્કનું પેપર આવે છે, 40 માર્કનું પેપર આવે છે, ઘણા વિદ્યાર્થીઓને 80 માર્કનું પેપર આવે છે. આપણે ઓન એન એવરેજ 50 માર્કનું પેપર લઈને ચાલીએ છીએ. તો કે તમારો સેક્શન A છે એ 15 ગુણનો છે. કેટલા ગુણનો છે બેટા? 15 ગુણનો. એટલે આમાંથી કોઈ પણ ચેપ્ટર છે તમે ઓપ્શનમાં કાઢી શકો નહીં. દરેક ચેપ્ટર તમારે કરવું પડે પૂરેપૂરા માર્ક લાવવા માટે. પણ વિભાગ B માં તમારે 8 પ્રશ્ન આપશે, એમાંથી 6 પ્રશ્ન જ એટેમ્પ કરવાના છે. વિભાગ C ની અંદર 3 ગુણના પ્રશ્ન આપશે, એમાં 7 પ્રશ્ન આવશે, એમાં 5 પ્રશ્ન જ એટેમ્પ કરવાના છે. અને એની સાથે સાથે વિભાગ D ની અંદર 3 પ્રશ્ન આવશે, એમાંથી 2 પ્રશ્ન એટેમ્પ કરવાના. એટલે ઓન એન એવરેજ તમે 1 થી 2 પ્રશ્ન છે એ અથવા કાઢી શકો. હવે સાહેબ આ પ્રથમ પરીક્ષાની અંદર કયા કયા ચેપ્ટર પૂછાવાના છે અને ચેપ્ટર કરી નાખું તો મને શું ફાયદો થશે? હા મારા વાલા, ફાયદો 100% થશે. મૂંઝાવાની જરૂર નથી. હું તમને ટિપ્સ અને ટ્રિક્સ આપું છું કેવી રીતે ફાયદો થશે. તો કે તમારે પ્રથમ પરીક્ષાની અંદર સૌ પ્રથમ પૂછાવાના ચેપ્ટર તો કે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 12. આ ચેપ્ટર તમને એક્ઝામમાં ખૂબ ખૂબ પૂછાય એવા છે, રાઈટ છે. અને બધા ભાગના લોકોને આ સિલેબસ હશે. પણ સાહેબ આ સિલેબસ છે એ ખબર પડી ગઈ, પણ સર આમાં અમને મદદ તો કરો. એસપી સર IMP તો કંઈક આપો કે કયા ચેપ્ટરનું હું બાકાત કરી શકું જેથી કરીને મને વિભાગ B, C, D ની અંદર પૂરેપૂરા માર્ક આવે. મૂંઝાવાની જરૂર નથી. 2 મિનિટની અંદર બધું જ સમજાવી દઉં છું એકદમ. જે છે એ તમે અહીંયા જોડાયેલા રહેજો. અને જો કાંઈ તમને કાંઈ ડાઉટ છે તો કમેન્ટ કરજો મારા વાલા. એસપી સર તમારી હારે છે, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીને તમને આપી દેશે. તો કે ભાઈ એસપી સર પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી કરી દઈએ મારા વાલા. તો કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 આ બંને ચેપ્ટર રસાયણ વિજ્ઞાનના છે. ઓકે સર, સમજાઈ ગયું? કયા વિજ્ઞાનના છે? તો કે સાહેબ રસાયણ વિજ્ઞાનના છે. યસ સર. ચેપ્ટર નંબર 5 આ ચેપ્ટર જીવ વિજ્ઞાનનું. ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 12 પણ ગણી શકીએ. આ બંને ચેપ્ટર શેના છે? તો કે જીવ વિજ્ઞાનના છે. ઓકે સર. અને પછી તમને જે સૌથી અઘરમ અઘરું લાગે તો સાહેબ કયું ચેપ્ટર? તો કે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 ગતિ અને બળના નિયમો. આ બંને ચેપ્ટર તમને અઘરું લાગતું છે. કેમ? કેમ કે એમાં ભૌતિક વિજ્ઞાન આવે, એમાં દાખલા આવે. સાહેબ આ દાખલા તો બહુ લોહી પીતા છે સાહેબ, ભેગું જ નથી થવા દેતા. હવે હું તમને એમ કહું કે આમાંથી કયું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકાય. ચાલો સમજીએ. હવે મને એટલી ખબર પડે કે તમને કોઈ ચેપ્ટર એવું નહીં જે સાવ નહીં આવડતું હોય. થોડુંક થોડુંક તો આવડતું હોય છે ને. તો હું તમને એમ કહું છું કે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 કરી નાખો. 100%. એકદમ સરળ છે. કેવું છે? સરળ. અને સાવ જીવથી પણ વાલું, જેમ જીવ વિજ્ઞાન છે એવી જ રીતે તમે અમારા વાલા છો. તો ચેપ્ટર નંબર 5 અને 12 એકદમ કડકડાટ કરી નાખો. કેમ કે એની અંદર માર્ક ન જવો જોઈએ. એમાં IMP છે, પ્રાણી કોષ છે, એ ખાસ કરી નાખજો મારા વાલા. વનસ્પતિ કોષ છે એ કરી નાખજો, રાઈટ છે. શરીરનો પાયાનો એકમ કોષ કેમ કહેવામાં આવે છે આ એક પ્રશ્ન કરી નાખજો.
આ પ્રશ્ન જો તમને એક્ઝામમાં પૂછાણો હોય કોઈ પણ ટેસ્ટની અંદર તો જરૂરથી કમેન્ટની અંદર કરજો કે યસ સર આ પ્રશ્ન પૂછાણો હતો. પછી ચેપ્ટર નંબર 12 કરી નાખો. ચેપ્ટર નંબર 7 અને 8માંથી તમે ઓપ્શનમાં કાઢો. શું કરો ખબર છે? મને ખબર છે કે તમને દાખલા નથી આવડતા. એટલે ચેપ્ટર નંબર 7 છે એ ગતિનું છે. તો ગતિમાં તમે સમીકરણ પાકા કરો. શું કરો? સમીકરણ પાકા કરો અને થિયરી કરો. દાખલા રહેવા દે. ચેપ્ટર નંબર 8માં તમે ન્યૂટનના 3 લો કરી નાખો. ખાલી કેટલા? ન્યૂટનના 3 નિયમ કરી નાખો. વાર્તા પૂરી. અને ગેલેલિયોનો નિયમ તો હારવાર આવી જ જશે. ન્યૂટનના 3 નિયમ અને ગેલેલિયોનો નિયમ આટલું કરી નાખો. દાખલાને પોઝ કરી દો. જો કદાચ દાખલા પૂછાય છે તો એને ઓપ્શનમાં કાઢી શકો છો. તો આવી રીતે તમે પ્રોસેસ કરો ને તો પણ વિભાગ બી સી ડીની અંદર માર્ક આવે. પણ મારી એવી સલાહ છે કે મેં તમને બધાને ચેપ્ટર નંબર 7 હોય ચેપ્ટર નંબર 8 હોય બધાના દાખલા કરાવ્યા છે. અને જો જે દાખલા નથી આવડતા તો કમેન્ટ કરજો. ફરીવાર તમારા માટે વિડીયો લઈને આવીશ, બધા જ દાખલા કરાવીશ. પણ તમારે ડેડિકેશન સાથે કામ કરવું પડશે વાલા વિદ્યાર્થીઓ. મૂંઝાવાની જરૂર નથી. હવે ઘણા બધા લોકોનો પ્રશ્ન છે કે સાહેબ કેટલી કલાક વાંચવું તો પૂરેપૂરા માર્ક આવે? 80માંથી 80નું પેપર હોય તો 80માંથી 80. ધોરણ 9ની અંદર 50 માર્કનું પેપર હોય તો 50માંથી 50. એવું તો વળી હું શું કરું સાહેબ કે જેથી કરીને 50માંથી 50 માર્ક આવે? મૂંઝામાં મારા વાળા અહીંયા આવી જાઉં તને એક્ઝામ્પલ આપું. એક વિદ્યાર્થી એવો છે કે જે દરરોજની 8 કલાક વાંચે છે. કેટલી કલાક? 8 કલાક. અને એક વિદ્યાર્થી એવો છે કે જે દરરોજની 4 કલાક વાંચે છે. ત્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે 4 કલાકવાળો વિદ્યાર્થી પાસ થઈ જાય છે સારામાં સારા માર્કે. 8 કલાકવાળો વિદ્યાર્થી પાસ થાય છે પણ 4 કલાકવાળો વધારે પાસ થાય છે. કેમ? કેમ કે 100% ફોકસ રાખીને ભણે છે એટલે એ 110% સફળ થાય છે. 110% શું થઈ જાય છે વિદ્યાર્થી? એ સફળ થઈ જાય છે. એટલા માટે તમને બધાને નમ્ર વિનંતી છે કે સ્માર્ટ વર્ક કરજો, હાર્ડવર્ક નહીં કરતા. એસપી સરે 1 શોર્ટ વિડીયો 5, 7, 10, 15 મિનિટની અંદર કેવી રીતે ભણી શકાય એવા વિડીયો ઉતારેલા છે. એની સાથે સાથે તમને ટિપ્સ અને ટ્રિક્સ આપી છે. હજી જો તમે પેન્ટેડ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો ફટાફટ કરી લો. એની અંદર 2 વાર રિવિઝન કરાવ્યું છે. કેટલી વાર? 2 વાર. ભણાવ્યું તો ખરી, 2 વાર રિવિઝન કરાવ્યું છે. ચેપ્ટર નંબર 7 અને 8નું તો લગભગ 3 વાર રિવિઝન કરાવી દીધું છે. કોઈ છોકરાને પ્રશ્ન નથી. પણ છતાંય તમને કોઈ પ્રશ્ન મૂંઝવે છે, મૂંઝાતા નહીં, કોમેન્ટ કરી દો. હું તમારા માટે બનતી બધા જ પ્રયત્ન કરીશ. પણ સ્માર્ટ વર્ક સાથે જો 3 થી 4 કલાક વાંચશો તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને એક્ઝામમાં પૂરેપૂરા માર્ક આવશે અને આવશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.